ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો આજના એક મસ્ત મજાના નવા એક ફ્રેશ બ્લોગમાં. અને જો આપણે વાગી ગયા છે 7:05 અને આપણે બધું કામકાજ કરીને પણ કમ્પ્લીટ થઈ ગયા છીએ. આ બાજુ આપણો નાસ્તો પણ બનવા માટે મૂકી દીધો છે, રોજની જેમ ભાખરી અને ચા. મેં કીધું આપણે પહેલાં નાસ્તો કરી લઈએ, પછી હીરો અને હાથુ માટે છે ને ગાંઠિયાનું શાક બનાવશું. તો ચાલો હવે પહેલાં નાસ્તો કમ્પ્લીટ કરીએ અને પછી નાસ્તો કરવા માટે પણ બેસી જઈએ. અને આ બાજુ જો તોનો ગ્લાસ સાફ થઈને પણ લઈએ, હવે જ્યુસ આપણે એને પીવડાવી પણ દીધું છે. તો ચાલો હવે પહેલાં ભાખરી કન્ટિન્યુ બનાવી નાખીએ અને પછી આપણે નાસ્તો કરવા માટે બેસી જઈએ. નાસ્તો કરવા માટે જો બેસી ગઈ છું ને આજે નાસ્તામાં તો છે ભાખરી ચા. જો ભાઈ ભાખરી મસ્ત ગરમા ગરમ, આ બાજુ ગરમા ગરમ ચા અને કેરીનું અથાણું. તો ચાલો બધા નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે છે મેં નાઈ લીધું તો દાડા ઉગી ગયા છે. હાલો જોવા જાય. ઉગી મમ્મી બાય એમ કહેતા હતા કે નહીં ઉગી ગયા થોડાક. જો હા મસ્ત ઉગી ગયા છે હો બેટા ધાણા. દાડા ઉગીને જોઈએ. આ શેનું શાક કર્યું મમ્મી? આજે કર્યું છે ગાંઠિયાનું શાક. ખાવાનું છે? હા. તો હાલો મસ્ત ભાખરી બનાવી દો અને ગાંઠિયાનું શાક ખાઈ લો. આદુ બહુ મોટે ઉડી હોય. હા આદુ ને આદુ કોણ ખબર અહીંયા તોડી રાખે મમ્મી ગળું આખું. હા પપ્પાને ગળે ક્યારની હાથ ફેરવે છે એટલે ને. હા. તું નાની હતી ને તું એવું કરતી ત્યારે. ક્યાં નથી કરતી. બા જો કામ કરવા માંડ્યા છે, રસોઈની તૈયારી થવા માંડી છે બપોરની. અને તારે તાર ગૌણી જમવા જવાનું છે ને? હા મારી ને બનાવતા. તો કોની ઘરે છે? દિવાંશી છે ઓલી. હા એન ઘરે. ઠેક દિવાંશીન ઘરે. ઓકે. બદામ પલાળી છે. હું એક શાક તો દેખાય. ગાંઠિયા શાક બની ગયું છે. હાલો હવે નાસ્તો કરીએ. આ બાજુ જો મમ્મી બપોરની તૈયારીઓ કરવા માંડ્યા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જય કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કરો છું. મમ્મી જો કેરીનો સંભારો કરે છે. બધાથી પહેલા તેલ મૂકું, પછી નાખી રાઈ અને પછી હિંગ ને મમ્મી થોડીક મસ્તી હિંગ અને નાખી હવે કેરી. આપણા સબસ્ક્રાઈબર એમ કહેતા હતા કે મમ્મી કેરીનો સંભારો કરે ને રેસીપી આપજો. તેની ચાલો ભાઈ મમ્મી અત્યારે તેમાં જો સંભારો બનાવે છે. હવે નાખું છું હળદર થોડીક મસ્તી હળદર અને પછી ધાણા જીરું. અને પછી નાખે છે મમ્મી થોડુંક મસ્તું મીઠું. ગોળ ક્યારે નાખવાનો? અત્યારે કે થોડુંક મસ્ત હમણાં ગળી જા અને ગળતા કાંઈ વાર લાગે નહીં. અને આ બાજુ જો મસ્ત ગુવારનું શાક ચડે છે ભાઈ આપણું કડકડીયું. આમાં બિલકુલ પાણી નથી નાખ્યું પણ આ પરસેવાથી પાણી થાય અને મસ્ત ચડી જાય, કડકડીયું થાય એકદમ ગુવારનું શાક. અને હવે જો મમ્મી ગોળ નાખવાની તૈયારી કરે છે. આધુ દીકો ક્યાં ગયો હોય? ગોળ પાંગે. ક્યાં છે આધુ? અહીંયા જ છું, અહીંયા હાલતો. અને આધુ દીકાએ પણ અત્યારે તેમાં છે ને ઉઠીને ખાવા પીવાનું કામકાજ પતાવી દીધું છે. જેવું ગળું ખાવું હોય ને એવો ગોળ નાખવાનો. અમારે ગળ્યું ચાલે. તો ભાઈ ગોળ નાખી દીધું મમ્મીએ ભાંગીને. હવે આને થોડીક માટે રહ્યા દો ને એટલે બનીને રેડી. ઉતારી લેવાનું, રસો થઈ ગયો. હા ભાઈ કરો નેન પોલે. અત્યારે તેમાં છે ને કાનાનો શણગાર કરે છે. જો મમ્મી ચટણી પછી નાખો ને લાસ્ટમાં દઉં છું ત્યારે હાલમાં નાખી જ દેવાની. નાખી દીધું. આમાં કઈ બળવાનું ઉપાધિ ન હોય કેમ કે ઓલાનું પાણી થાય એટલે ગોળનું. રસો થઈ જાય. ભાઈ થોડીક વાર માટે ચડવા દેવાનું એટલે આપણો કેરીનો સંભારો બનીને મસ્ત રેડી. ભાઈ જો કલર તો જોરદાર આવે છે. બધા એમ કહે છે તમારું અથાણું છે ને એકદમ એવું ને એવું લાલ રહેશે. ભાઈ અમારું મરચું જેટલું મસ્ત છે એટલે આખું વર્ષ સુધી છે ને લાલ ને લાલ જ રહેશે. કાળું જ નથી પડતું એટલે અમારા અથાણા એવા ને એવા જ રહેશે. ત્યાંથી લો કે માધવ ટેક્સટાઇલ માં લો, કાંઈથી લ્યો, બે એક જ છે. બધું એક જ મરચું છે. માધવ ટેક્સટાઇલ મરચું આવે છે ને એ બધું આપણું જ છે. અને જો ભાઈ મસ્ત લાલ ચટાકેદાર કલર થઈ ગયો અને આપણો કેરીનો સંભારો બનીને પણ મસ્ત રેડી થઈ ગયો. હું જવા માટે જો રેડી થઈ ગઈ છું અને આધુ દીકો રિસાઈ ગયો હોય કેમ કે હારે આવું હોય એવું લાગે છે. આમ જો દેખો નાઈ ધોઈને તો રેડી થઈ ગયો છે પણ હવે હું દુખાવો હોય કે ખબર નથી પડતી. અને મેડમ શું કરે છે? મેડમ શું કરો છો? આધ્યાનો એ ને હીરવાનો એ જ. આ તે જાતે ડ્રોઈંગ કર્યું? અરે વાહ. કાચબો દોર્યો, ફિશ દોરી, બોટ દોરી. વાહ વાહ.
તો ચાલો ભાઈ હવે શોરૂમે જવાનો સમય થયો છે તો જઈએ અને બપોરે આવીને મળીએ. બપોરનો સમય થઈ ગયો છે અને જમવા માટે જો આપણે ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે 1:45 વાગવા આવ્યા છે અને આ બાજુ જો મમ્મીને જમી લીધું એને એવું લાગે છે. હું આજે કોણ આવ્યું છે ઘરે? શિવુ. અને આ બાજુ જો મમ્મીને તો જમી લીધું લાગે છે. આપણે બે બાકી લાગી છે. જમી લીધું મમ્મી બાકી? પાવભાજી ને શાક રોટલી. ગોવણી દીદી ત્યાં પાવભાજી. વાહ ભાઈ વાહ. ઓ આ હું કલે છે છોકલાવ? હે કોણ આવ્યું આદુ? દાદા નકરી ન્યૂઝ જોવે ને એટલે હું હાલો ભાઈ આજે ગોવણી માંથી કઈક આપ્યું હશે એટલે કે છે તને એક વસ્તુ દેખાડો. હાલો ભાઈ જોવા જઈએ. બતાવો બતાવો બતાવો. હે એવું આવ્યું છે? આદુ રિસ્તાને તને આપી દીધું. વાહ હીરુને ભાઈ કીટ આવી છે. પેન્સિલ મારી હાટું હું ભણવા જાઉં છું મારી જેવી કે. તો ચાલો ભાઈ જમવા માટે બેસી જાય માટે બેસી ગયા છે ને આજે તો જમવામાં છે ગુવારનું કડકડિયું શાક, બાજરીનો રોટલો, કેરીનો સંભારો, સાથે છે છાશ અને દાળ અને ભાત. આ બાજુ ભાત આ બાજુ દાળ. તો ચાલો જમી લઈએ. જમી કરીને ફ્રી થઈને છે ને વયા ગયા હતા શોરૂમે અને અત્યારે સાંજનો સમય થવા આવ્યો છે. 6:10 થઈ ગઈ છે ને ઘરે આવે છે ને બધા જો નીચે જવાની તૈયારીઓ કરે છે. ક્યાં જવું છે? નીચે. અને હેતાંશભાઈ જો પેપ્સી ખાઈ. હેતાંશ મમ્મી ભાળી જાય તો વિડીયોમાં લીધી છે મેંગો મોટી મોટી લીધી છે તો વાંધો નહીં તને ખાવાની આ પાડી હોય ઈ. અને ચાલો ભાઈ જયદીપભાઈ અને પિનલબેન ને જમવા આવવાના છે. હું કાલ 10 પેપ્સી ખાઈ ગયો તો 10 પેપ્સી ખાઈ ગયો તો. વાહ જો ભાઈ પેપ્સીના ચુસ્કારા બોલાવે એ બધા ભાઈ બહેનો. તો પિનલબેન ની જમવાના છે તો રસોઈ બનાવવાની છે. તમે આપણે બધા રસોઈ બનાવવામાં હું રસોઈ બનાવવાનું આ બધા છોકરાને લઈને મમ્મી છે નીચે વ્યા છે એટલે શાંતિથી ફટાફટ રસોઈ બની જાય આપણી. અને આજે બનાવવાનું છે કાજુ ગાંઠિયાનું શાક, રોટલી અને સલાડ. બેન ને હા ક્યારે ફોન કરો? મોડી ખેલાવી હતી હાલો તો બૃંદાને ફોન કરવી જો આવે તો. સબ્જી રોટી બનાવવાની છે આપણે સાદું સિમ્પલ. હા હા હાલો હાલો હાલો. અને હાલો તમે બધા નીચે જાઓ એટલે હું નિરાયતે રસોઈ બનાવું. તો ભાઈ છે ને બહુ રોવ આવી ગયું છે કેમ કે બહુ બધા કાંદાનું કટિંગ કર્યું ને એટલે હીરુબેન જો પોતા મારા વાળ ખુલ્લા રાખીને. અને આ બાજુ જો સલાડે રેડી થઈ ગયું છે, ટમેટા કટિંગ થઈ ગયા છે, આ ગ્રેવી માટેની બે વસ્તુ તૈયાર થઈ ગઈ છે ને આ વસ્તુ એટલું હજી કરી રહ્યા છીએ આપણે. તો ચાલો ભાઈ ફટાફટ આપણે પહેલાં શાક વઘારી નાખવી કેમ કે પહેલાં ગ્રેવી વઘારી નાખવી પછી શાક વઘારશું. તો થોડી ઘણી સ્પીડ રાખવી. હવે બાજુ જો બંને ગ્રેવી બની ગઈ છે, કાજુ તળાઈ ગયા છે ને આ બાજુ જો આપણે થોડું ઘી મૂકી દીધું છે અને હવે થોડોક આપણે બટર પણ અંદર નાખી દઈએ અને શાકનો વઘાર કરી નાખવી. અને આ બાજુ જો છોકરાઓ નીચે રમવા ગયા હતા ને તો ત્યાંથી આવી ગયા. કોણ હેરાન કરે છે મારા દીકરાને? બે હેરાન કરે છે મારા દીકલાને. જો ભાઈ બેન ભાઈ બાજવાનું ચાલુ. કોણ મારે મારા દીકરાને? ઓરો મારા દીકલાને અગરબત્તી અડાડતી હતી. ઓય કેમ અગરબત્તી પાછળ લઈને આવતી હતી. હે કાનું તું વગર અડાડતી હતી કે એ અડાડે બધા? હાલો હાલો. આ બાજુ જો શાક પણ બનીને મસ્ત રેડી થઈ ગયું છે અને રીનાબેન પણ આવી ગયા છે. આવો રીનાબેન, જય શ્રી કૃષ્ણ. અને જો હું ને રીનાબેન બે રોટલી બનાવી છે અને આ બાજુ જો બધા બચ્ચા પાલટીને હારે હતું ને જમવા બે ગયા. હું જોઈ છે બધાને રોયું. એક કેલ મીઠું આપો, મસાલો ગુલાબજામુ મસાલા દાણા પડ્યા પણ એવું મેં કઈ બનાવ્યું નહીં. કાઈ નહીં આ કઈ લ્યો આજે મસાલા પાપડ. આટલા બધા કોઈ મસાલા પાપડ બનાવી તાગવી નહીં, વાર લાગી જાય બહુ. તો રોટલી કોઈ ન ખાય. મમ્મી કે સાચી વાત છે. હું છું કોણે છાશ ઢોળી? ઓહો કાંઈ નહીં બૃંદા પોતું મારી દે. હાલો ભાઈ વાતો ઓછી કરી ફટાફટ રોટલી બનાવવા માંડવી. વાગી ગયા 9:45 ને અત્યારે ઠેઠ પિનલબેન ને જયદીપભાઈ બે આવ્યા કેમ કે જ્યાં સેલનો માહોલ હતો ને એટલે ફૂલ ટ્રાફિક હશે આજ તો એટલે થાકી પણ ગયા છે. હા આવો જયગેશ્વર. થાકી ગયા કે નહીં? હજી ચાલુ કસ્ટમર છે. 8:45 થયા તોય. હા અમે મોકલ્યા હતા એક સવારમાં કસ્ટમર મુંબઈથી આવ્યા હતા ને એને એમ કીધું મારે લેવું નથી પણ સ્પેશિયલી કે હું જાઉં છું ખાલી જોવા. અને કે પિનલબેન ને હશે એમ કીધું હા કેમ શું કામ છે? એ કે મારા તો ઢોસા જ નહીં બનતા ને કે મારે હું કરવું? એ કે
મેં કીધું ઢોસાની રેસીપી તો એકદમ ઈઝી જ છે. મેં કીધું તમે પિનલબેનને પૂછી લેશું જો ત્યાં હોય તો, નકર હું તમને થોડી ઘણું અહીંથી કહી દઉં. આજ અશોક પટેલે કહેતા હતા હું કે તાર બેને 3 દી લગી ટ્રાય કરી પણ તાર જેવા ઢોસા જ ન બન્યા કે જમવા આવ્યા હતા ને હા તે કહેતા હતા. એ કે હું રોજે તમારા વિડીયો બધું જોઉં કે પણ ઢોસા નથી બનતા ઈ કે મારે બીજું બધું થાય ઈ કે. મળવા આવે જ ને હા એ વસ્તુ લઈને જ જાય એમનો કોઈ ન જાય. સાચી વાત કેમ છે. ખાલી જોવા કલેક્શન જોવા તો ઘણા લોકો તેમ કે આમાં લેવી હતી એકલે હાટો તેને જ આવ્યા હતા હોય કે આમ જો બિલ કેવડું થયું એમ. બધા એમ જ લેવા ના ના આજે લેવા વાળા છે કેમ કે આમ છે વસ્તુ બધી મસ્ત. બહુ ઓછો રહેશે એવો અમુક કોક ભાગે જતો હોય બાકી અમારો મોસ્ટલી બધા લઈને જ જાય. લઈને બેઠું મને તો હાલો ભાઈ જમવાનું. જયદીપભાઈ જય કૃષ્ણ. થાકી ગયા કે નહીં? એને તો આજ બહુ ભૂખ લાગી હતી. બહુ વખાણ કરતા હતા હો પપ્પા પણ કે 2 વાર લોટ બાંધવો પડ્યો છે. હા હવે જયદીપભાઈ એમ કહે છે 30 વાર નો બાંધવો પડે. હું બેઠો છું એટલે કઈ નક્કી નહીં. અને એમાં ગરમા ગરમ રોટલી આવે છે રીનાબેન તરફથી. હાલો ભાઈ આમ 3 જણા જ બાકી છે જમવામાં તો અમે ત્રણેય જમવા માટે બેસી જઈએ. જમવાનું જો ફર્સ્ટ ક્લાસ રેડી છે. જમવા માટે બેસી ગયા. જયદીપભાઈ કેવું લાગ્યું? કાજુ ગાંઠિયા પણ કાજુ ગાંઠિયા જોરદાર. જોરદાર. વિનોદબેન લોટ બીજી તમને વાર બાંધવો પડશે પાકું છે. મસ્ત. ઓકે ભાઈ મજા આવી ગઈ છે બધાને. તો ચાલો ભાઈ હવે ડીશ રેડી થઈ ગઈ છે તો જમી લઈએ. એને ફ્રી થઈ ગયા અને રીનાબેન ને જો ઘરે વહી ગયા અને આધુએ અહીં તરબૂચનું ચાલુ કરી દીધું છે પાછું કામકાજ. અને ચોટલી ટાઈમ થાય ને એટલે ખુલી જ જાય એની. હાંજ પડી ગઈ નહીં તો ચોટલી કેમ ખુલી ગઈ? અને હા ટાણું થાય ને એટલે ખબર પડી જાય. હાલો ભાઈ હવે ચોટલી ખોલવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ખોલી નાખે. અને જો હવે શાકની મોજ લઈને હવે તરબૂચની મોજ ચાલુ કરી છે. કાઢું કરવું પડે ને પેલા ગરમ હા કરવું પેલા ગરમ ગરમ મસાલા વાળું ખાધું હવે ઠંડુ ઠંડુ તરબૂચ. હવે પછી ગોલા ખાવાશે. પડે. હો, ગોલા તો ગોલા ગૌરે ખાઈ યાર. હાલો હાલો લઈ જાઓ. તમે ખાતા હોય તો આવું હાલો. પછી એમ કે હો અત્યારે એમ કે હાલો એમ. પછી શું કહેવાનું ખબર છે? મારું નતું ને ભેગું જ છે એ પૈસા આપી દે હે એમ. એ ગોલા ખાવાના જ નથી. ગળું બહુ બોલે ગોલા છે છે એનથી. પેપ્સી છે એ બધું કઈ ખાવાનું જ નહીં. એને કહેતા તરબૂચ સારું કહેવાય આપણે ઠંડુ ઠંડુ ગોલા તરબૂચ. જ છે. કોલા ખાવા બે કીધું છે ને કલર બહુ ટોપ છે આ લોબી શોપ છે કઈ ક્યાં સીમાડા નાકા આ વખતે ત્યાં ટ્રાય કરશું આપણે ગોલા ખાવાની. કોનો છે પપ્પા? પપ્પાને ખબર હવે. એટલે ઓળખીતા છે કે આ નિકુલભાઈ હકો મામાના છોકરાને છે જાય એક દી અહીંયા શિવભાઈ ને ઘરે જવાનો સમય આવી ગયો. આ વખતે વિદાય સમય નથી, ઘરે જવાનો છે કેમ કે આ વખતે રોતો નથી, સામેથી ઘરે વયો જાય છે, રાજી ખુશીથી વયો જાય છે તો આજે. હમણાં એમ તો કીધું તો નથી જવું ઘરે. હા. હવે પાછો માની ગયો છે. હેતાંશ આમ જો બધા ઓય. કહેતા આગળ વયો ગયો. નકર બધા કહેતા છેલ્લે હોય શેટીએ હું તો રોતો હોય નથી જાવું પણ આ વખતે હું માની ગયો છે. કેમ માની ગયો એ ખબર નહીં. હેતાંશ કેમ માની ગયો તું આ વખતે? એમ હાલો હાલો. હા આવજો. હા આવજો તમે આવજો. હા હવે ક્યારે આવશો? હવે તો વેકેશનમાં પેલા જેવું થોડું છે દોડવા મળવી. ગાડી પુનાથી એવી ત્યારે આવી હતી. હા 15 દિવસ ત્યાં. કેવું હારું એનો બુધવારથી વેકેશન પડી જાય. અને હા. જયદીપને પૂછતી હતી જયદીપ તો ઈ કે હું મને નથી સાંભળતો રાશિલીમ ક્યારે ગયો તમે તમારો મહિનો થઈ ગયો. હા. કેમ કે મમ્મી આવે ત્યારે 15 દિવસે પાછી હું આવી હતી હા પાછા આ 15 દિવસે આવી. હા તો જયદીપ કહેતા હતી કે મહિનો થઈ ગયો કે હું નથી ગયો હા હવે હરફર બહુ ન કરાય ને. કેમ કે ગાડી હવે તે બહુ હાંકતી નથી હું એટલે એમ કે કામ વગર હું રોધા ખાવ. હા તો આવજો નિરાંતે બીજું હું. હા હા આવજો. એ તો બધા મહેમાન વયા ગયા છે ઘરે. ઘર ખાલી ખાલી થઈ ગયું. મમ્મી એની રૂમમાં જઈને સૂઈ ગયા અને આદુદીકો દાદા અરે નીચે રમવા વયો ગયો છે. હવે ક્યારે આવે નક્કી નહીં કેમ કે આજે બપોર પછી ઓછું રેમાતા એટલે અત્યારે રમવા એને જાવું જ તું. અને જો હવે ભગવાનને ઊંધા ને ચીતીને ગરી ભગવાનનો જો હાથનો કડું હોય ને આમ પહેરાવ્યું ને આમ પહેરાવ્યું ને એવું બધું કર્યું. અને જો હવે વાગી ગયા છે 10:30 વાગે આવ્યા છે હું અને હીરુએ જો તરબૂચ ખાધું અને તરબૂચ ખાઈને પોતા મારે છે. હું હરખું બોલ પહેલા. આજકાલ શાક બનાવ્યું હતું ને હા હા બહુ મસ્ત બન્યું. બહુ મસ્ત બન્યું હતું. તો આજે તો કેટલી રોટલી ખાધી હતી હાલવાનો ફાઇનલ જવાબ આપી દે. પેલા અહીંયા બેસી જા ચાલ. હા ફાઇનલ તો હમ. 3 રોટલી ખાધી હતી 3. 3 રોટલી ખાધી હતી. અને હીરો છે ને મહેમાન આપણે એ જમી રહી ને પછી હું જમવા બેઠી ત્યારની મને કાનમાં પૂછીને વહી ગઈ હતી મમ્મી નીચે જાઓ. તો મેં એને પરમિશન આપી હા કેમ કે આજે કામ હતું ને મેં એને હા આપી દીધું ને કશું ને
સાંજે છે ને ઓછું રમવા જવાનું, અડધી કલાકમાં પાછી આવી આવે. આ તો 10 વાગ્યા ને તો ઘરે ન આવી. કેમ ઈરવા ક્યાં રમતી હતી? પછી એક છોકરી છે ને એમાં પાછળ પડી ગઈ હતી. હું કામ? કોને ખબર ઈ પેલા અમને બધાનું કે કહું કે હા આંટી તમે બધા કીધું મારી પાછળ પડી ગઈ બધાની હે? મારે જોઈને પાછળ. છે. અને જો ભાઈ તરબૂચ ખાધું તો બધાએ તો થોડુંક ઓલું થયું હતું કે મમ્મી તું રહેવા દે, હું કામ કરી નાખું છું. આમ જો ભાઈ અત્યારથી મારું આ એટલી હેલ્પ કરે છે તો આગળ જતા તો હીરુ મને કેટલી હેલ્પ કરશે ને કેટલી મદદ કરશે એ જોઈને તો મને અત્યારથી ખુશી થાય છે કે આગળનું જ્યારે સમય આવશે ને ત્યારે મારે છે ને શાંતિથી આરામ જ કરવાનું રહેશે. બધું જ કામ હીરુને હાથું સંભાળી લેશે. હે ને હીરુ? કા તો આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.